નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મકરપુરા ગામમાં આવેલ ઊંડા ફળિયામાં ભગવાન શ્રી ભાથુજી મહારાજનું મંદિર આવેલું છે। ઊંડા ફળિયામાં ક્ષત્રિય યુવક મંડળ દ્વારા ભાથીજી મહારાજનો 44મો પાટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આ પાટ મહોત્સવમાં મકરપુરા ગામ ખાતે ક્ષત્રિય યુવક મંડળ દ્વારા ખૂબ ધામધૂમથી ભાથીજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં સંપૂર્ણ ગામ જોડાયું હતું। વિસ્તારના કાઉન્સિલર તથા અન્યાયીઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા। ક્ષત્રિય યુવક મંડળ દ્વારા આજરોજ ઊંડા ફળિયા ખાતે આવેલ ભાથીજી મહારાજના 44મા પાટ મહોત્સવ દરમિયાન મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં તમામ ગામવાસીઓને શહેરીજનોને મહાપ્રસાદીનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે। આજે વરઘોડામાં લગભગ 700-800 માણસો વરઘોડામાં જોડાય છે અને આવતીકાલે મહાપ્રસાદી છે, એમાં 1500 થી 2000 માણસની પ્રસાદી છે એટલે ગામના બધા લોકો પ્રસાદ લેવા માટે આવે છે। અને આજે પણ ગામમાંથી બધા લોકો વરઘોડામાંથી વડીલો યુવાનો બધા જોડાયા છે અમારી સાથે અને બહુ ધામધૂમથી બધાની અંદર હર્ષ ઉલ્લાસનું વાતાવરણ છે। હું વનરાજસિંહ ચાવડા, ક્ષત્રિય યુવક મંડળ